દોસ્તો, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી. દોસ્તો, આજે આપણે એવી વાત ઉપર જઈ રહ્યા છીએ કે આ ગઈ 20 તારીખે એટલે કે 20/4/2024ના રોજ 4 અનુસૂચિત સમાજના મહાપુરુષોને 1008 મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું. એ સારી વાત કહેવાય. અને એમાં એવી વાત આવી છે કે ભાઈ એક 1350 વર્ષની પરંપરાને તોડવામાં આવી છે. એટલે કે અગાઉ કોઈને અનુસૂચિત સમાજના લોકોને આ 1008 મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવતું નહોતું. તો સારી વાત છે અને ખુશી થવા જેવું છે, આનંદ અનુભવવા જેવું છે કે આ સમાજને 1008 મહામંડલેશ્વરનું બિરુદ મળે સંતોને, તો ઉત્તમ વાત છે. પરંતુ હવે હું આ મહામંડલેશ્વરો ચારેય તેઓને પૂછવા માગું છું, અને એ સમાજની વ્યક્તિ છું અને મારો અધિકાર છે તેઓને પૂછવું. અને આજે એમને સમાજ સમક્ષ જવાબ રજૂ કરવો એ તે લોકોનો અધિકાર છે. આપને આ મહામંડલેશ્વરનું બિરુદ મળ્યું એટલે એમાં સમાજને કેવા પ્રકારનો લાભ એ અમને જણાવવા વિનંતી. અને મેં એવું પણ સાંભળ્યું છે, હવે બીજી વાત, કે આ ચારેય મહાપુરુષોને ધર્મનો પ્રચાર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે હું એવું કહેવા માંગીશ કે આ સમાજ જે ગુરુઓ છે તેઓની પરંપરા જે છે એ સાહેબની પરંપરા છે. આ વિસ્તારમાં જેટલા ગુરુ છે એ લગભગ સાહેબ સંપ્રદાયના છે. જેમના હરિભક્તો, જેમના સેવકગણ જ્યારે એમને આવીને ચરણ વંદન કરે ત્યારે આ ગુરુ મહારાજના મુખમાંથી શબ્દો એવા નીકળે છે કે ભાઈ સાહેબ સુખી રાખે. એ પણ બહુ સારી વાત કહેવાય. હવે ત્યારે હું આ ગુરુઓને પૂછવા માગું છું કે આપ જ્યારે આપના શિષ્યગણને વંદન કરતા હોય ત્યારે જે આશીર્વચન આપો છો એ સાહેબના નામના આશીર્વચન આપો છો. જ્યારે એમને ભક્તિ તમે રામાપીરની બતાવો છો, આ તમારી બે ધારી નીતિ કેમ? કારણ કે તમારી પ્રણાલિકામાં રામાપીરની ભક્તિ અથવા રામની ભક્તિ અને મૂર્તિની માન્યતા નથી. તો તમારા હરિભક્તને, તમારા સેવકગણને એ સાચી વાત છે કરવી જોઈએ ને, એ શા માટે નથી કરતા? આવો અન્યાય અમારી સમાજ ઉપર શા માટે કરવામાં આવે છે? આ સમાજ આપને માની રહ્યો છે, આ સમાજ તમને સ્વીકારી રહ્યો છે, અને તમે આ સમાજ ઉપર અત્યાચાર આવો ધર્મના નામે શા માટે કરો છો? આવડું આ ખરેખર નહીં હોવું જોઈએ. અને આ સમાજના દરેક લોકોએ પણ વિચારવાનું છે કે તમારા ધર્મગુરુ જ્યારે તમે ચરણવંદન કરો ને એટલે તમને આશીર્વાદ રામાપીરના નામના નથી આપતા. એ સીધું કહે છે કે સાહેબ સુખી રાખે. અરે ભાઈ, તમે તો ક્યારેય સાહેબને સમર્યા નથી, તમે તો રામાપીરને ભજો છો.
તમે રામને ભજો છો, તો તમને સાહેબ કેવી રીતે સુખી રાખે? તમે ક્યારેય સપનામાં આને ઓળખતા નથી, સાંભળતા નથી, સંભાળતા નથી. એટલે આનો અર્થ એવો થયો કે તમને ગુરુવાર લોકોએ હકીકત જે છે એ આપી નથી અથવા તો સમજાવી નથી. તો આ મહાપુરુષોની બે ધારી નીતિ છે. આ બે ધારી નીતિને સમાજના દરેક લોકોએ સમજી લેવાની જરૂર છે અને જાગવાની પણ જરૂર છે. અને આ લોકોને કહેવાની પણ ફરજ છે આપણી કે ભાઈ તમે પોતે સાહેબની વાત કરો છો, પછી અમને રામાપીરના પાઠ કરાવો છો. આ બધું કેમ ચાલે? કારણ કે એક મિયાનમાં તલવાર દો દો તો ચલેગા નહીં, फिर भी तुम लोग चलाते हो. ऐसी नीति कैसे चलती है? वो तो बात अच्छी नहीं है. अब सोच समझ कर विचार करना ये भी जरूरी है. માટે દરેક મહાનુભાવોને મારો એ પણ સંદેશો છે કે આપ જે ધર્મને ચાહી રહ્યા છો, આપ જે વાતને વર્યા છો, એ જ વાત તમારા શિષ્યગણને તમારે આપવી જોઈએ. તમે ભજન કોક બીજાનું કરો છો, આ તમારા શિષ્યગણને બીજી વાતનું કરાવો છો, એટલે કેટલા હદની વાત છે? આવી વાત થોડી ચાલે, આવો ધર્મ થોડો ચાલે. એટલે એટલા માટે હવે મારો સંદેશ છે આ ચારે ચાર મહામંડલેશ્વરોને કે જે વાત હકીકત છે એમ જ આ સાધુ સમાજે કરવી જોઈએ, એવો એ લોકોની ઉપર ફોક્સ પાડો અને એમને ખરેખર ન્યાયની દૃષ્ટિએ જે વાત હોવી જોઈએ ને જે વાત કરવી જોઈએ હરિગુરુ સંતના બાળકોને એ જ વાત કરવી જોઈએ, એવો એમને સૂચના આપો. અને આવડું આ કામ પહેલાં ચારે ચાર 1008 મહામંડલેશ્વરોને જે પદ મળ્યું છે એને આવડું આ કામ પહેલું કરવું જોઈએ. પહેલું કામ એ ન કરવું જોઈએ તમારે મહામંડલેશ્વરોનું પદ મળ્યું એટલે કે આ મેઘવાળ છે, આ વણકર છે, આ ચમાર છે, આ ભાગલા પાડવાનું કામ મહામંડલેશ્વરોનું નથી. અને જો મહામંડલેશ્વર આ ભાગલા પડવાનું કામ કરતા હોય તો એને મહામંડલેશ્વરનું પદ જે રહ્યું ને એનું ડાળ્યું ન આવે ભાઈ. કારણ કે તમે તો જાતિવાદનું ઝેર રેડો છો અને મહામંડલેશ્વરો ક્યારેય જાતિવાદનું ઝેર રેડે નહીં. મહામંડલેશ્વર તો સમાનતાનો હક અપાવે અને સમાનતાની વાત કરે. અધિકાર જે છે, જે અધિકાર શિષ્યનો છે ગુરુ પાસેથી, એ સાચા અર્થમાં જેમ છે તેમ આપવું જોઈએ એવા સૂચનાઓ આપે, એવા સૂચનો કરે. આને મહામંડલેશ્વર કહે. કારણ કે તમને ધર્મની ચર્ચા અને ધર્મની પ્રચાર કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હોય તો તમારે ધર્મનો પ્રચાર કરવો જોઈએ, નહીં કે જાતિવાદનું ઝેર રેડવાનું કામ કરવું જોઈએ. માટે મારી વિનંતી છે કે ચારે ચાર મહામંડલેશ્વરો પોતપોતાની જગ્યાએ તમે તટસ્થ છો, તમે સાચા છો, એમાં હું કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માગતો નથી. પરંતુ તમારી નૈતિ જે રહીને જે 1008 મહામંડલેશ્વરનું પદ તમે જે મેળવ્યું છે એના જે સૂચનો રહ્યા ને, એની જે વાસ્તવિકતા રહી ને એને તમારે રજૂ કરવી જોઈએ. તમને કોકે દબાવ દેવો કે તમે આ કરો તો એ વાત તો ગલત છે. એ તો સમાજ ઉપર તમે અત્યાચાર કરી રહ્યા છો. માટે આવો અત્યાચાર કરે એ તો વ્યાજબી ન ગણાય. માટે સમાજના લોકોએ પણ જાગવાની જરૂર છે. અને આ ચારે ચાર મહામંડલેશ્વરોને મારી વિનંતી છે કે આપને જે પદ મળ્યું છે એનો અમને આનંદ છે, એમાં અમને ખૂબ અનેરો આનંદ છે અને હર્ષોલ્લાસ સાથે આનંદ છે કે અમારી સમાજમાં 1008 મહામંડલેશ્વરનું જો બિરુદ મળે તો સારી વાત કહેવાય. એ જેને મળ્યું છે તેના માટે અને અમારા માટે તો પણ સારી વાત છે. પરંતુ અમારા માટે સારી વાત ક્યારે થાય કે જ્યારે તમે સાચી નિષ્ઠા રાખી અને એકતાની વાત, ધર્મના ધુરંધરોએ ક્યારેય ભાગલા પાડ્યા નથી, ધર્મના અધિકારીઓએ ક્યારેય ભાગલા નથી પાડ્યા. અગર જો ભાગલા પાડવાની વાત કરતો હોય કોઈ પણ મહાપુરુષ તો ઉસકો મહાપુરુષ નહીં કહા જાતા, કારણ કે એ તો ભાગલાવાદી છે. અને સંતોએ પણ કીધું છે કે ભેદવાદીના સંગમાં ભમવું નહીં. જેને ભેદ હોય અને ભેદનો વાદ વિવાદ કરતો હોય આવાના સંગમાં ફરવાની મહાપુરુષોએ ના પાડી છે. માટે આપણી સમાજના નહીં, દરેક સમાજના લોકોએ જાગી જવાની જરૂર છે કે આવા ભાગલાવાદી જે લોકો રહ્યા ને એનાથી ચેતી જવાની જરૂર છે.
એનાથી હટી જવાની જરૂર છે. પછી ભલે ગમે એવો દિગંબર હોય, પણ જે ભાગલાની વાત કરે ને એ હરિગુરુ સંતની વાત ન કરી શકે. અને એને ખબર જ ન હોય, હરિગુરુ સંતની વાત નહીં, એને પત્તો જ ન હોય ને એને અણસાર પણ ન મળ્યો હોય. ભલે પછી ગમે એવું બિરુદ મળ્યું હોય, એનથી હું થઈ ગયું. માટે સાચી વાત હકીકત છે તે આ જે ગુજરાતના જે કંઠી ગુરુ છે તે તમામ તેમના હરિભક્તોને જે રાહ પોતે જે ભજન કરે છે, પોતે જે પરમાત્માને સ્વીકાર્યા છે, જે ઇષ્ટ રાખ્યા છે, એ જ વાત તેમના હરિભક્તોને પણ કરવી જોઈએ, નહીં કે નોખી વાત બતાવવી જોઈએ. અધિકારી પુરુષ ગુરુ મહારાજ બે ભાગલા છોડા પડે અને બે ભાગની વાત કરે ને ઉસકો ગુરુ નહીં કહા જાયેગા. લોકો તો તમને કદાચ માને છે એમને ખબર નથી એટલે, પણ તમને ખબર હોવા છતાં તમે છેતરવાનું કામ કરો છો. આ સમાજ તમે ગમે એમ કરો ને તોય તમને ચાહે છે. માટે હૃદયની અંદર વિચારી લેજો તમારા કે આ તમે જે કરો છો ને તે બરાબર છે કે કેમ. જો તમને એમ લાગે કે આ બરાબર નથી તો સત્યનો જે રાહ છે ને એ નિષ્ઠાપૂર્વક નક્કી કરી અને પ્રેમી જિજ્ઞાસુ જીવાત્મા હરિભક્તોને જે રાહ છે તે જ આપવો જોઈએ. તમે જેને ભજો છો એ જ વાત એને મળવી જોઈએ. કારણ કે ગુરુ અને શિષ્ય બે એક થઈ જાય ને, જ્યાં ભેદભાવ મટી જાય, જ્યાં દ્વૈત ભાવ મટી જાય, જ્યાં અદ્વૈત બની જાય, ત્યાં બીજી વાત ન આવે. એવી જે વાત છે એમાં તમે પોતે ગુરુ બની અને તમે સાહેબનું નામ બધો છો અને તમારા શિષ્યોને તમે રામાપીર કરાવો છો. આ ક્યાંનો ન્યાય છે? આ કેવી વાત? માટે વાર કહું છું કે અત્યારે જે 4 મહામંડલેશ્વરોનું પદ મળ્યું છે, 1008 મહામંડલેશ્વરની પદવી મળી છે, તેઓનો અધિકાર છે સર. એવો મેં જાણ્યું છે એવું કે તેમને ધર્મનો પ્રચાર કરવાનો સંદેશો આપવા માટેની સૂચન કર્યું છે. તો આ મારી 4 મહામંડલેશ્વર શ્રીઓને વિનંતી છે કે આપ ધર્મનો પ્રચાર કરવા માટે આપને સંદેશ મળ્યો હોય, આપ ધર્મની વાત કરતા હો તો પહેલો પાયો આ છે કે સમાજના લોકો બે ધારી નીતિમાં પીલાઈ રહ્યા છે, એ પહેલાં તો બંધ કરાવો. એટલે પહેલાં તમારે એ કામ કરવું જોઈએ. મારી વિનંતી છે કે આ જે ગુજરાતના જેટલા કંઠી ગુરુઓ છે, જેટલા સાહિબ પરંપરાને માનવાવાળા છે, એ દરેકને સૂચના આપવી જોઈએ કે ભાઈ તમે તમારા શિષ્યગણને સાહેબના ઘરની વાત કરો અને રામાપીરનો પાઠ તમારે ન કરવો જોઈએ. અને આ લોકોને પણ અહીંયા ન રાખવા જોઈએ. અને એમને રામાપીરનો પાઠ કરવો હોય તો તમે કહી દો ભાઈ તમે ગુરુ રામાપીરનો પાઠ જે કરતા હોય એનો સ્વીકાર કરી લો. અમારે અહીં તો સાહેબની વાત છે, આવી ચોખવટ કરી લેવી જોઈએ ને. માટે સાચી વાત, સાચી રાહ હરિગુરુ સંતના મતની જે છે તે જ પીરસવી જોઈએ. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.